ગોધરાના વોહરા કોટેજ આંગણવાડીમાં તણાવભર્યું વાતાવરણ સર્જાયું છે। આંગણવાડીની મુખ્ય સેવિકા તથા તેડાગર કાર્યકર મળી તાળું તોડીને સ્ટોરરૂમ ચકાસ્યું હતું। ત્યારે આંગણવાડી કાર્યકર તે દિવસે ગેરહાજર હતા અને ગેરહાજરી અંગે કાર્યકરે પૂર્વ સૂચના રૂપે પોતાના ઉચ્ચ અધિકારીઓને લેખિત જાણ કરી હતી। છતાં મુખ્ય સેવિકાએ આંગણવાડી કેન્દ્રમાં તાળું તોડીને પ્રવેશ કર્યો, જેના કારણે આ મામલો વધુ વકર્યો છે। આંગણવાડી કાર્યકરે મુખ્ય સેવિકા પર આક્ષેપ કર્યા છે કે મુખ્ય સેવિકા અવારનવાર પૈસાની માંગણી કાર્યકરોને દબાણ કરે છે, તો સમગ્ર મામલે ઉચ્ચ તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। હું રજા ઉપર હતી અને મેં રજા રિપોર્ટ આપ્યો હતો અને મારો લોક તોડી નાખ્યો હું જ્યારે ગેરહાજર હતી ત્યારે। અને એ બેન મને કોલ પણ કર્યો હતો, તો મેં કીધું હું બીમાર છું, મારાથી અવાય એવું છે નહીં। તો એ બેને કહે છે કે બેન હું રજા મંજૂર નહીં કરું, જો બેન તું નહીં આવ તો હું તારો લોક તોડી કાઢીશ। અને મારી ગેરહાજરીમાં મુખ્ય સેવિકા બેન આયશા હિસાબ તાસિયા આંગણવાડીનો લોક નકુચો તોડી અને હથોડીને ડિસમિસ વડે તોડી કાઢ્યો હતો। અને રૂક્ષાના હરુણ બક્કર તિરાગર બેન પણ હતા, બંનેને એકબીજાની મદદગારી લઈ અને એ લોક તોડ્યો હતો। અને આજુબાજુ પણ લેવા ગયા એ બેન, તો આજુબાજુએ કોઈ આપ્યો નહીં, તો રૂક્ષાના હરુણ બક્કર તિરાગર બેન છે એમને ઘરેથી લઈ આવ્યા હથોડી અને ડિસમિસ અને લોક તોડી નાખ્યો। આ જાણ અમારા ઉપલા અધિકારીને પણ મેં લેખિતમાં કરી છે, સીડીપીઓ બેન અંશોયાબેન મકવાનાને પણ। એના પર કોઈ એક્શન પણ લીધી નથી અને પગલાં પણ લીધા નથી। અને એ બેન આવીને લોક તોડીને જતા રહે, વળી ગેરહાજરીમાં ખોટી સાઈનો પણ કરીને જતા રહ્યા છે। અને પાછા બીજી વખત મને આવી રીતે અઠવાડિયામાં 2 વાર આવીને મને હેરાન કરે છે। અને 28/10/24ના રોજ પણ બીજી વાર આવ્યા હતા, એક અઠવાડિયામાં બીજી વાર આવ્યા હતા અને પૈસાની માગણી કરી હતી। અને એમાં કાર્યકર બેનને પૈસાની માગણી કરી હતી 5000ની। મને એમ કહે છે 5000 આ સીડીપીઓ અને પીઓને આપવાના હોય છે, મારા ઉપર તો ખૂબ ફોર્સ છે અને આપવા પડશે। અને જો તું નહીં આપું 5000 તો ગમે તે કેસમાં 4-5 આંગણવાડીઓને હું ફસાવી દઈશ।